આજે 25 જાન્યુઆરી એટલે આજે મારો જન્મદિવસ છે। ત્યારે આ વિસ્તારની જે વિધાનસભા 59 છે એ વિસ્તારની જનતા, મારા કાર્યકર્તાઓ, આગેવાનો દ્વારા અલગ અલગ સેવાકીય માધ્યમોથી મારા જન્મ દિવસની આજે ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે પ્રથમ તો હું તમામ અમારા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, શુભેચ્છકો, કાર્યકર્તાઓ, આ વિસ્તારના અલગ અલગ સમાજના આગેવાનો અને એના લોકોનો ખૂબ ખૂબ અંતકરણપૂર્વક આભાર માનું છું કે મારા જન્મદિવસ નિમિત્તે જે સેવાકીય કાર્યો, જેમ કે અત્યારે મોટો મેડિકલ કેમ્પ ચાલી રહ્યો છે, સવારે ગૌશાળામાં સેવા કરી, હિના ફાઉન્ડેશનમાં યુવા મોરચાની ટીમ તરફથી દિવ્યાંગ બાળકોને ભોજન છે, એક રંગ સંસ્થામાં ભોજન છે, સાંજે 5 વાગે દર વર્ષની જેમ પરમ પૂજ્ય રણછોડદાસજી બાપુના આશ્રમમાં જે આંખની હોસ્પિટલ છે એમાં નેત્ર યજ્ઞનો પણ કાર્યક્રમ રાખવામાં આવેલો છે। એટલે મતલબ કે સેવા હી સંગઠનનો અમારો જે મંત્ર છે એને અમારી જે ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ટીમ છે તેઓ સાર્થક કરી અને મને જે જન્મ દિવસે જે આવા સેવાકીય કાર્યો કરીને મને જે આશીર્વાદ લેવાની તક આપી છે એ બદલ હું તમામ આગેવાનો, કાર્યકર્તાઓ, શુભેચ્છકો, મિત્રો તમામનો ખૂબ ખૂબ અંતકરણપૂર્વક આભાર માનું છું। અને સમગ્ર ગુજરાતમાંથી પણ અનેક લોકોની શુભકામનાઓ મળી રહી છે, અમારા વડીલોની શુભકામનાઓ મળી રહી છે। તેઓ અમને વધારે કામ કરવાની ઉર્જા આપે અને અમે હજી વધારે ગરીબ માણસોના જે અંત્યોદય છે એના સેવા કાર્યો કરતા રહી અને આ રાષ્ટ્ર માટે કામ કરી, આ ભારત માટે કામ કરી। જે રીતે નરેન્દ્રભાઈ મોદી સાહેબ 2047માં વિકસિત ભારત બનાવવાનું જે એમણે સંકલ્પ કર્યો છે અને જે કામ કરી રહ્યા છે, જે રીતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ પટેલ જે રીતે ગુજરાતનો વિકાસ કરી રહ્યા છે, અમારા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ પંચાલ સાહેબ જે રીતે આ ભારત માટે, આ દેશ માટે, ગુજરાત માટે કામ કરી રહ્યા છે, એમાં રાજકોટ પણ બધાની સાથે વિકાસ કરે અને રાજકોટની જનતા અમને ખૂબ લાગણી અને પ્રેમ આપ્યો છે અને હંમેશા આપતી રહે તેવી પ્રાર્થના। સૌનો આભાર, ધન્યવાદ।